હેપી ધનતેરસ બધાને. તો ધનતેરસના દિવસે સાવરણી લાવવું શુભ ગણાય છે, એટલે અમે લોકો બી આજે સાવરણી લાવ્યા અને લક્ષ્મી પૂજા કરતી વખતે સૌથી પહેલાં એની પૂજા કરી અને પછી અમારી લક્ષ્મી જે કે જીયાનસી છે એની પૂજા કરી. એના પગલાંથી અમને બહુ જ સારું છે. એન્ડ એવું જ હોય, છોકરી પોતાનું નસીબ લઈને આવતી હોય અને પપ્પા મમ્મીનું ભાગ્ય બી એના લીધે ખુલી જતું હોય છે. તો અમારા જોડે બી એવું થયું છે, એટલે અમે તો એવરી યર એની પૂજા કરીએ જ છે એન્ડ કરતું જ રહેવી જોઈએ. ભાગ્ય ખુલે ના ખુલે 2 નંબરની વાત છે, પણ એ તમારા ઘરની લક્ષ્મી કહેવાય, તો એનું પૂજા પહેલી કરવી જોઈએ. તો અમે લોકોએ જીયાની પૂજા કરી. જેવી રીતે આપણે જે આપણા ઘરમાં લક્ષ્મી પૂજા વખતે કરતા હોઈએ છીએ એવી રીતે પહેલાં પાણીથી, પછી પંચામૃત ફરી પાણીથી, અને પછી એના પપ્પાએ સાથીઓ બનાવ્યા. જીયાનસી એટલી ખુશ હતી અને પછી આ મેં કાજુ કતરી ઘરે બનાવી હતી. કેવી છે? એન્ડ એને પહેલાં જ ઓલરેડી ખાઈ લીધી હતી. અને એને પૂછ્યું તો કહે છે કે કોણે આપી? મેં એવું પૂછ્યું તો કે છે ભગવાને આપી એમ. અને પછી એના પપ્પા જોડે ધન ધોવા બેસી ગઈ એવી. એના પપ્પાને હેલ્પ કરતી હતી અને પછી એવું જે કરતા હતા ને એવું સેમ એને કરવું હતું. એટલે એ પાછી ધન ધોવા બેઠી, પપ્પાને બધી જ એને હેલ્પ કરી અને પછી મેં એને મારા જોડે લઈ લીધી. બિકોઝ પછી એ વધારે પડતું જ એને કેવું કે ના એવું સેમ ટુ સેમ કરવાનું, અને પછી મુહૂર્ત બી પતી જતું હતું, એટલે એને થોડી વાર કરવા દીધું. અને પછી થોડી વાર મારા જોડે ખોરામાં બેસી ગઈ અને ખોરામાં બેઠી બેઠી પાછી વિડીયો ઉતારતી હતી. એવું નહીં કે ઝપ્પીને બેસે, યુઝ્યુઅલી છોકરાઓ એવા જ હોય, ઝપ્પીને ના જ બેસે. અને આ જો ચોય એને જે કરી હતી ને એ ચોય એને આ બીજી ચલ્લો છે એનો. પહેલાં એ ઓલરેડી એને કાઢી નાખ્યો અને એનું ગ્લુ બધું નીકળી ગયું અને પછી ફરી આપે તો ઘડે ઘડે કાઢે, ઘડે ઘડે લગાવે, ઘડે ઘડે કાઢે, ઘડે ઘડે લગાવે. અને અમારા જોડે બાજેટ નહીં, એટલે પછી આવી રીતે ડીશ ઉપર જ અમે લોકોએ બધા જ અમારા પાસે જે બી અમે ધન ધોયું હતું એ હતા એ બધા એવી રીતે એના પર મૂકીને કંકુ ચોખા એને કર્યું. ને પછી અમે લોકોએ આરતી કરી અને જીયાએ બી આરતી કરી. જીયાને બધું જ સેપરેટલી કરવા જોઈએ, એટલે પછી જીયાએ બી આરતી કરી અને પછી હાર્દિકે જીયાની પણ આરતી કરી. અને બસ આટલું જ હતું આ વિડીયો માટે. આઈ હોપ તમને લોકોને આ વિડીયો સારો લાગ્યો હશે. અને અમારે તો ઘરમાં ટાનો ચાલતા હોય છે, એટલે મેં જીયાને કીધું કે તારે નહીં કરવાનો, પપ્પાનો ટર્ન છે. એટલે પછી મને કહેતી હતી કે તમારો ટર્ન નથી, આવું છે ને તેવું છે. અને પછી આજો છેલ્લે એને હાર્દિકે કર્યો સેમ ટુ સેમ. એટલે રાઈટ ટાઈમ છે છોકરાઓને શીખવાડવાનો બી કે એમના સામે બધું જે આપણે કરીએ ને બધું જ એ કરશે અને એ રીતે એ આપણું કલ્ચર બી શીખી જશે. તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સી યુ ઇન નેક્સ્ટ. બાય. હેપી ધનતેરસ વન્સ અગેન.